મિત્રો, સૌરાષ્ટ્રની ધરતી પર બિરાજમાન એવા ચોટીલાના ડુંગર પર ચામુંડા માતાજી આજે પણ સાક્ષાત હાજરાજૂર છે. પણ શું તમે જાણો છો કે માતાજી અહીં કેવી રીતે પ્રગટ થયા? અને કેમ રાત્રે ડુંગર પર કોઈ રોકાઈ શકતું નથી? ચાલો જાણીએ આજના આ ખાસ વિડીયોમાં. પુરાણો મુજબ જ્યારે ચંડ અને મુંડ નામના બે શક્તિશાળી રાક્ષસોએ દેવતાઓ પર ત્રાસ ગુજાર્યો ત્યારે આદ્યશક્તિએ કાલિકાનું રૂપ ધારણ કર્યું. દેવીએ આ બંને રાક્ષસોનો સંહાર કર્યો, તેથી તેમનું નામ ચામુંડા પડ્યું. ભક્તજનો માને છે કે મા ચામુંડા આજે પણ ચોટીલાના ડુંગર પર બિરાજમાન થઈ ભક્તોની રક્ષા કરે છે. ચોટીલા ડુંગરનું એક મોટું રહસ્ય એ છે કે સાંજે આરતી પછી પૂજારી પણ ડુંગર નીચે આવી જાય છે. અહીં રાત્રે કોઈ માણસ કે પશુ પક્ષી રોકાઈ શકતું નથી. કહેવાય છે કે રાત્રે સાક્ષાત મા ચામુંડા ત્યાં બિરાજમાન હોય છે અને સિંહની ગર્જનાઓ સંભળાય છે. જો તમે પણ મા ચામુંડાના ભક્ત હોવ તો કોમેન્ટમાં જય મા ચામુંડા જરૂર લખજો અને આવા જ બીજા ભક્તિમય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો.